હેલો સ્ટુડન્ટ, આજનો આપણો ટોપિક છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. હવે આ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ માટે આપણે ઓલરેડી સ્નાયુઓના પ્રકાર જોઈ લીધા છે, સ્કેલેટલ મસલ્સ અને સ્કેલેટલ મસલ એટલે કંકાલ સ્નાયુ કઈ રીતે વર્ક કરે છે એ આપણે સમજવાનું છે. તો એક વખત આપણે ફરીથી રિવાઇઝ કરીએ. માનો કે આ કંકાલ સ્નાયુ છે, આ કંકાલ સ્નાયુની ઝેડ રેખા છે. આ કંકાલ સ્નાયુ સાથે એક્ટિન તંતુકો જોડાયેલા છે. માનો કે આપણને ખબર છે કે ભાઈ કંકાલ સ્નાયુ હતા, તો કંકાલ સ્નાયુની અંદર ઝેડ રેખા સાથે પહેલાં જી એક્ટિન હતા. જી એક્ટિન જ્યારે તંતુમય રીતે આ રીતે જ્યારે જોડાય છે ત્યારે એ એફ એક્ટિન થઈ જાય છે, એટલે કે ફિલામેન્ટલ એક્ટિન કહેતા. માનો કે આ એફ એક્ટિન છે. હવે બેઝિક રચના ખબર છે આપણને કે આ બધા એફ એક્ટિન છે. અત્યારે હું ફક્ત એકમાં દોરું છું, તમારે સમજી લેવાનું છે કે આવી રચના બધામાં છે. પ્લસ આપણને ખબર છે કે વચ્ચે જે જાડા સ્નાયુ છે, ઘેરા સ્નાયુ, એ ઘેરા સ્નાયુ શું છે? માયોસિન છે. ઓકે, હવે માયોસિન આપણને ખબર છે કે માયોસિન બે હેડ ધરાવે છે. તો આ રીતે માયોસિન એની સાથે કનેક્ટેડ હશે. માનો કે આ માયોસિન આ રીતે જોડાયેલા છે, આવા બધામાં હશે. પ્લસ આપણને ખબર છે કે જે આ એક્ટિન તંતુક છે એની ઉપર કુંતલાકારે ટ્રોપોમાયોસિન હતા, અને બેવડું કુંતલાકારે ટ્રોપોમાયોસિન જે હતા એની ઉપર ફરીથી પાછા ટ્રોપોનિન અમુક અંતરે જોડાયેલા હતા. અને આ ટ્રોપોનિનના 3 ભાગને ટીપીટી, ટીપીસી, ટીપીઆઈ કહેતા. આવું બધામાં છે. આ વચ્ચેના પાર્ટને આપણે શું કહેતા? એમ. આ વચ્ચે જે ખાલી જગ્યા દેખાય છે આટલી, એને એચ. પછી આ ભાગ જે છે એને આપણે આઈ બિંબ કહેતા, અને આ ભાગ જે છે એને આપણે એ બિંબ કહેતા. હવે સ્નાયુનું સંકોચન કઈ રીતે થશે? તો આ જે મેરોમાયોસિન છે, આ મેરોમાયોસિન એક્ટિન સાથે બંધ બનાવશે, ક્રોસ બ્રિજ બનાવશે. શું બનાવશે? ક્રોસ બ્રિજ બનાવશે. અને આ ક્રોસ બ્રિજ બનાવવાની પ્રોસેસ કઈ રીતે છે એ આપણે સમજવાની છે, રાઈટ? જો પહેલાં આપણે આપણી ફિગરમાં આપીએ પ્રમાણે સમજીએ, અને પછી આપણે આપણી લોજિક પ્રમાણે લેતા જઈએ. જો આપણું બોડીની અંદર ચેતાતંત્ર કામ કરે છે. ચેતાતંત્ર બે જગ્યાએ કામ કરે. એક ક્યાં કામ કરશે? તો કે ચેતાતંત્ર એક કામ કરશે ગ્રંથિમાં, અને એક ચેતાતંત્ર કામ કરશે સ્નાયુમાં, ખાસ કરીને કંકાલ સ્નાયુ. લાઈક આનું એક એક્ઝામ્પલ લઉં કે જો ચેતાતંત્ર કામ ન કરે તો હલનચલન બંધ થઈ જાય. કઈ રીતે? માનો કે પેરાલિસિસ વાળો કોઈ પેશન્ટ છે, તો પેરાલિસિસ વાળા પેશન્ટ પાસે હાડકાં પણ છે અને સ્નાયુ પણ છે, છતાં એ ચાલી શકતો નથી. જેને પગમાં પ્રોબ્લેમ થયો છે એને. શું કામ નથી ચાલી શકતો? કારણ કે એના સીએનએસમાંથી જે સિગ્નલ મળવા જોઈએ, ઇમ્પલ્સ આવવા જોઈએ, એ ઇમ્પલ્સ એ તેના પગ સુધી પહોંચતા નથી, સ્નાયુ સુધી નથી પહોંચતા, અથવા ત્યાંથી જનરેટ જ નથી થતા, જેથી હલનચલન કરતો નથી. તો કોઈ પણ ક્રિયાવિધિ કરવા માટે, માનો કે કોઈ ગરમ વસ્તુને તમે અડકો છો, તો તરત તમે શું કરશો? ત્યાંથી હાથ દૂર લઈ જશો, ત્યાં નજીક લઈ જશો નહીં. કેમ હાથ દૂર લઈ જશો? તો કે સિમ્પલ છે કે વસ્તુ ગરમ છે, આપણે સેન્સ છે. તો હાથ દૂર લઈ ગયા તો ત્યાં શું થયું? સ્નાયુનું સંકોચન થયું. તો આ સ્નાયુનું સંકોચન કઈ રીતે થાય છે એ સમજવા માટેની આ થિયરી છે,
જેને આપણે એક અલગ નામ આપી શકીએ. કયું નામ આપી શકીએ? સરકતા તંતુકનો સિદ્ધાંત. એટલે શું? તો કે અહીંયા કોઈ પણ જે તંતુ છે એ ટૂંકો થતો નથી, એકબીજા ઉપર પ્રસરે છે. માનો કે એક તંતુ આટલો છે, આ રીતે છે રચના, તો શું થશે? આ કોઈ ટૂંકું નથી થતું, પણ આ બાજુ આવશે, આ બાજુ આવશે, એટલે વચ્ચેની જે જગ્યા હતી ને એ પેક થઈ જશે. એટલે કંઈક તમને આવું દેખાય કે વચ્ચે જગ્યા હતી એ પેક થઈ ગઈ, સ્નાયુ શું થઈ ગયા? સંકોચાઈ ગયા. તો એને આપણે સમજવું છે. સમજો અહીંયા પહેલી પ્રોસેસ કઈ થાય? તો કે જ્યારે સ્નાયુ સંકોચનની શરૂઆત થાય એટલે સીએનએસ, હવે સીએનએસ પાસે બે ચેતાઓ છે. એક છે સેન્સરી નર્વ, સમજો. સીએનએસ પાસે બે ચેતા, એક છે સંવેદી ચેતા અને બીજી છે ચાલક ચેતા. સંવેદી ચેતા દ્વારા એ સંદેશા ગ્રહણ કરે, એટલે કે સંદેશો લઈ જવાનું કામ કોણ કરશે? સંવેદી ચેતા. સીએનએસ, સીએનએસમાં કોનો સમાવેશ થાય? સીએનએસમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. હવે આ મગજ અને કરોડરજ્જુ એનું પૃથ્થકરણ કરીને ચાલક ચેતાને આદેશ આપે. હવે માનો કે સંદેશો મળ્યો કે ભાઈ ચાલવાનું છે, તો સ્નાયુ સંકોચન કરવાના છે. સ્નાયુ સંકોચન કરવાના છે તો સીએનએસે આદેશ કોને આપ્યો? તો કે ચાલક ચેતાને, જેને મોટર નર્વ્સ કહેવાય. હવે ચાલક ચેતાને આદેશ આપ્યો, ચાલક ચેતા એ આદેશ લઈને ક્યાં સુધી પહોંચે? સ્નાયુ સુધી પહોંચે. એટલે કે શરૂઆત ક્યાંથી થશે સ્નાયુ સંકોચનની? તો કે સ્નાયુ સંકોચનની શરૂઆત થશે સંદેશો લઈ જવાથી. લાઈક સમજજો. તો પહેલું પ્રેરક ચેતાકોષ કીધું. પ્રેરક એટલે ચાલક, સમજો. પ્રેરકનો મતલબ શું થાય? ચાલક. પ્રેરક ચેતાકોષ લઈ જશે સંદેશો. થોડુંક આપણે લઈ લઈએ. ઓકે. હવે શું થશે? તો કે પ્રેરક ચેતાકોષ સ્નાયુ તંતુ સાથે જોડાઈને એક એકમ બનાવશે. માનો કે આ સ્નાયુ તંતુ પડ છે. આ શું છે? સ્નાયુ તંતુ પડ. એની સાથે ચેતાકોષ જોડાઈને, ચેતાકોષનો છેલ્લો ભાગ હોય ને એને આપણે ચેતોપાગમ ગાંઠ કહેતા. છેલ્લો જ ભાગ હશે. તો એ ચેતોપાગમ ગાંઠ ચેતાંત છે એ ત્યાં જોડાય છે. અને જ્યારે એ જોડાય છે ત્યારે ચેતાસ્નાયુ અને જે ચેતાકોષ અને સ્નાયુ એની બંને વચ્ચે જોડાણ થાય, એને એક નામ આપવામાં આવ્યું છે મોટર એન્ડ પ્લેટ. શું નામ આપવામાં આવ્યું છે? મોટર એન્ડ પ્લેટ, અથવા તો પ્રેરક અથવા ચાલક અંતઃતક્તિ. એટલે સમજો પહેલું કામ શું થશે? તો કે પહેલું કામ થશે સીએનએસમાં. આપણે પહેલાં થિયરીની અંદર સમજી લઈએ, પછી આપણે આકૃતિમાં જશું. એટલે કે સીએનએસે સંદેશો મોકલો. સંદેશો કોને મોકલો? સંદેશો મોકલો પ્રેરક ચેતાને. પ્રેરક ચેતા સંદેશો ક્યાં લઈ ગઈ? તો કે સ્નાયુ પાસે. સ્નાયુ પાસે શું હતું? તો કે સ્નાયુ તંતુ પડ. આ સ્નાયુ તંતુ પડ સાથે એને સંધાન સાધ્યું અને શું બનાવ્યું? તો કે મોટર એન્ડ પ્લેટ. ઓકે, અહીંયા સુધી ખબર પડી? યસ. તો હવે આગળ વધીએ. હવે ચેતા સંદેશાઓ જ્યારે આ જોડાણ સ્થાને પહોંચે, એટલે કે આ જે અહીંયા જ્યારે પહોંચશે ત્યારે આની અંદર નાની નાની પુટિકાઓ હશે. અને આ પુટિકાઓ શેનાથી ભરેલી હશે? તો કે આ પુટિકાઓ ભરેલી હશે એસિટાઇલ કોલાઇનથી. હવે એસિટાઇલ કોલાઇન એક પ્રકારનું ચેતાપ્રેષક દ્રવ્ય છે, જેને ન્યુરો ટ્રાન્સમીટર પણ કહેવાય. શું કહેવાય? ન્યુરો ટ્રાન્સમીટર. તો આ ચેતાપ્રેષક દ્રવ્ય છે. તો સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ થાય કઈ જગ્યાએ? અહીંયા. હવે સક્રિય કલાવી સ્થિતિમાન શું છે એની વધારે ડિટેલ આપણે એને પછીના ચેપ્ટરમાં ભણવાના છીએ. એટલે અત્યારે ખાલી યાદ રાખો કે જ્યાંથી જે સિગ્નલ મળ્યા ને એ સિગ્નલ હવે એને અંદર સુધી પહોંચાડવા છે. એટલે સ્નાયુમાં, એટલે કે જે આ પડ છે સ્નાયુ તંતુ પડ, એની અંદર સક્રિય કલાવી સ્થિતિમાનનું નિર્માણ થાય અને એ સ્નાયુ તંતુ દ્વારા ફેલાય. જેથી શું થશે? તો કે જો કે એને લઈ જવા માટે અહીંયા એક ટ્યુબ્યુલ્સ આવે, જેને ટી ટ્યુબ્યુલ્સ કહેવાય.
અને એ ટી ટ્યુબ્યુલ્સ આ સંદેશો લઈ જશે. સંદેશો લઈ જાય એટલે આ સ્નાયુ રસ જાળ જે છે એ સ્નાયુ રસ જાળમાં કેલ્શિયમ હોય. શું હોય? કેલ્શિયમ. એ કેલ્શિયમ ત્યાંથી મુક્ત થશે અને મુક્ત થઈને ક્યાં આવશે? તો કે મુક્ત થઈને એક્ટિન તંતુક ઉપર ટીપીસી હતું. એ ટીપીસી એ કેલ્શિયમ બાઇન્ડિંગ સાઇટ હતી, એટલે કે કેલ્શિયમ બાઇન્ડિંગ સાઇટ સાથે જોડાશે. જેવું કેલ્શિયમ ત્યાં જોડાય એટલે માનો કે આ એક્ટિન તંતુક છે, આ એક્ટિન તંતુક ઉપર આ ટ્રોપોમાયોસિન છે અને આ ટ્રોપોમાયોસિન સાથે ટ્રોપોનિન છે. તો જેવું કેલ્શિયમ અહીંયા આવીને જોડાય છે એટલે આ જે ટ્રોપોમાયોસિન છે એ એના સ્થાનમાં ફેરફાર કરે છે. ટ્રોપોમાયોસિન એના સ્થાનમાં ફેરફાર કરશે. હવે ટ્રોપોમાયોસિન જેવા એના સ્થાનમાં ફેરફાર કરે એટલે જે નીચેની બાજુ જે જોડાણ સાઇટ હતી એક્ટિન સાથેની, માનો કે અહીં એક્ટિન સાથેની જોડાણ સાઇટ હતી, તો આ જોડાણ સ્થળો ખુલ્લા થાય. અને જોડાણ સ્થળો ખુલ્લા થાય તો આપણને ખબર છે કે જેવું જોડાણ સ્થળ ખુલ્લું થયું તો અહીંયા આ જોડાણ સ્થળ ખુલ્લું થતાં જ આ જે મેરોમાયોસિન છે એ આની સાથે જોડાઈને બંધ બનાવે. અને જેવું આની સાથે જોડાઈને બંધ બનાવે એટલે બંને બાજુથી અંદરની તરફ ખેંચે. આને ક્રોસબ્રિજનું નિર્માણ કહેશું. એટલે કે આ ઝેડ લાઇન આ બાજુ આવશે, આ ઝેડ લાઇન આ બાજુ આવશે, એટલે સ્નાયુ તંતુક ખંડ કેવો થશે? નાનો થશે. આવું ક્યાં સુધી ચાલે? તો કે જ્યાં સુધી કેલ્શિયમ કોષરસ જાળમાં પાછો ન જાય ત્યાં સુધી. એટલે અહીંથી કેલ્શિયમ ફરીથી ક્યાં જતો રહે? તો કે કોષરસ જાળમાં જતો રહે. એટલે ફરીથી જે વિશ્રામી પરિસ્થિતિ હતી એ આવી જાય છે. તો અહીંયા ક્વેશ્ચન પૂછાય કે માયોસિનના સક્રિય સ્થાનને, રાઈટ, એકચ્યુઅલી એક્ટિન આવશે ત્યાં, એક્ટિનના સક્રિય સ્થાનને ખુલ્લું કરવાનું કામ કોણ કરશે? તો એ કોણ કરશે? એ કરશે કેલ્શિયમ કરશે. રાઈટ, કે એક્ટિનના જે ખુલ્લા સક્રિય સ્થાનો છે ત્યાં સેતુ નિર્માણ માટે જવાબદાર કોણ છે? કેલ્શિયમ જવાબદાર છે. ઓકે, તો હવે શું થશે? જેવું કેલ્શિયમ જોડાય એટલે સેતુ નિર્માણ થાય. સેતુ નિર્માણ થાય. હવે આ ફિગરને આપણે ક્યાં ભણીશું? તો કે એક એનિમેટેડ ફિગરમાં ભણીએ. પહેલાં 1 by 1 લેતા જઈએ. જો અહીંયા મેં તમને ટી ટ્યુબ્યુલ્સ બતાવેલી છે. આ બધી ટ્યુબ્યુલ્સ છે જેને ટી ટ્યુબ્યુલ્સ કહેવાશે. આ જસ્ટ ખાલી તમારા નોલેજ માટે છે, ધ્યાન રાખજો. ઓકે, પહેલું કામ શું થયું? તો કે પહેલું કામ થયું આ ચેતાસંધાન અહીંયા બન્યું. આ જગ્યાએ ચેતાસંધાન બને છે. ચેતાસંધાન બને છે એટલે અહીંયા એને રિલીઝ કર્યું. શું રિલીઝ કર્યું? એસિટાઇલ કોલાઇન રિલીઝ કર્યું. અહીંયા એસિટાઇલ કોલાઇન મુક્ત થાય છે. ઓકે, એસિટાઇલ કોલાઇન મુક્ત થયું એટલે આ સ્નાયુ ઉત્તેજિત થયા. તો આ સ્નાયુ રસ હતો, સ્નાયુ રસ જાળ. અને સ્નાયુ રસ જાળમાં શું હતું? તો કે સ્નાયુ રસ જાળમાં કેલ્શિયમ હતું. કેલ્શિયમ ક્યાં આવી ગયો હવે? તો કે કેલ્શિયમ આવી ગયું અહીંયા એક્ટિન ઉપર. જેવું એક્ટિન ઉપર આવ્યું એટલે જોડાણ સ્થાન ખુલ્લી થઈ. જોડાણ સાઇટ ખુલ્લી થઈ એટલે આ મેરોમાયોસિન એની સાથે જોડાઈ ગયું. મેરોમાયોસિન જોડાય છે એટલે અહીંયા જે એટીપી છે એનું જળ વિભાજન થાય એટલે કે એડીપી પ્લસ પીઆઈ બને. અને જેવું એડીપી પ્લસ પીઆઈ બનશે એટલે કે સેતુબંધ અથવા ક્રોસ બ્રિજ કહેશું, રાઈટ. તો બંને ઝેડ લાઇનને પોતપોતાની તરફ અંદરની દિશામાં ખેંચાય. અંદરની દિશામાં ખેંચાય એટલે સ્નાયુનું શું થાય? સંકોચન થાય. આને આપણે કહેવાય સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. ક્યાં સુધી? તો કે અહીંયા જે કેલ્શિયમ જોડાણું હતું એ ફરીથી પાછું રિવર્સ ન જાય ત્યાં સુધી. ઓકે, બીજી ફિગર છે એમાં થોડુંક વધારે ડિટેલમાં આપ્યું છે, એમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, આ ફિગરમાં આપ્યું છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ કઈ રીતે થાય. તો આ ટ્રોપોમાયોસિન છે, એના ઉપર ટ્રોપોનિન છે અને આ એક્ટિનના ફિલામેન્ટ છે. ઓકે, હવે કેલ્શિયમ આવે છે. કેલ્શિયમ કોની સાથે જોડાણું? ટ્રોપોમાયોસિન સાથે. કેમ? તો કે બાઇન્ડિંગ સાઇટ ત્યાં હતી. જેવું એ આની સાથે જોડાય છે કેલ્શિયમ
ક્યારે આવે કેલ્શિયમ? જ્યારે ચેતાતંત્ર એસિટાઇલ કોલાઇન મુક્ત કરે, એટલે કે ચેતા એસિટાઇલ કોલાઇન રિલીઝ કરશે, એટલે કેલ્શિયમ સ્નાયુરસ જાળમાંથી અહીંયા આવશે. અહીંયા આવશે એટલે તમે જોઈ શકો છો અહીંયા બટન બંધ હતા બધા, આ બધા બટન ખુલી ગયા. જે માયોસિન બાઇન્ડિંગ સાઇટ હતી કોની ઉપર હતી? એક્ટિન ઉપર હતી. ઓકે, તો હવે માયોસિન બાઇન્ડિંગ સાઇટ જેવી ખુલે છે એટલે શું પ્રોસેસ થાય છે? તો અહીંયા સ્ટેપ આપેલું છે, સ્ટેપ 1. તો માયોસિન એક્ટિન સાથે જોડાય. જ્યારે એક્ટિન સાથે જોડાય એટલે એટીપીમાંથી શું બનાવશે? એડીપી પ્લસ પીઆઈ, એટલે કે એટીપી હાઇડ્રોલાઇઝ વેન માયોસિન હેડ ઇઝ અનએટેચ. હવે એટીપી હાઇડ્રોલાઇઝ થઈ ગયું. હવે એ જોડાણો ક્રોસ બ્રિજ બનાવ્યો. ક્રોસ બ્રિજ બનાવ્યો એટલે કે એડીપી પ્લસ પીઆર આર બાઉન્ડ ટુ માયોસિન. હવે ધ્યાન રાખજો, આ જગ્યાએ એડીપી હશે જ માયોસિન સાથે, રાઈટ. હવે નંબર 3, એ અંદરની તરફ એને સંકોચે છે અને એ સમયે એડીપી અને પીઆઈ રિલીઝ કરશે. અને એડીપી અને પીઆઈ રિલીઝ થાય એટલે ફરીથી એટીપી બનશે અને ક્રોસ બ્રિજ તૂટે. આ પ્રોસેસ કન્ટિન્યુ ચાલે, જેને આપણે શું કહેતા? સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. ખબર પડી મિત્રો દરેકને? યસ. આ રીતે નવો એટીપી જોડાય, સેતુ નિર્માણ તૂટે, ફરીથી એટીપી માયોસિનના શેષ દ્વારા જળ વિભાજન પામે, સેતુ નિર્માણ અને તૂટ્યા રાખે. આ રીતે આખું સાયકલ કન્ટિન્યુ ચાલે. ક્યાં સુધી? જ્યાં સુધી કેલ્શિયમ આયન સ્નાયુ રસ જાળમાં પાછા ન જાય ત્યાં સુધી. તો આ હતી આપણી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. અચ્છા, એના પરિણામ શું થાય છે? તો કે એના પરિણામ લઈએ તો શરૂઆતમાં આપણે જોયું હતું કે ઝેડ રેખા શું થાય? તો કે સંકોચાય છે. ઝેડ રેખા સંકોચાશે જેથી આઈ બીમ છે એ ટૂંકા થશે. પહેલાં આઈ બીમ આટલા હતા, માનો કે ભાઈ આ પહેલાં આઈ બીમ આટલા હતા નોર્મલ કન્ડિશનમાં, અને વચ્ચેની બાજુ શું હતું? એ બીમ હતું. તો એ બીમને કોઈ ફરક નથી પડતો. કેમ ફરક નથી પડતો? કારણ કે એ બીમ ત્યાં ત્યાં રહેશે, આ બંને આ દિશામાં આગળ વધશે, રાઈટ. તો જે નેક્સ્ટ ફિગર સંકોચનવાળી હોય કંઈક આવી આવે. આ સંકોચન થઈ ગયું. કેમ? તો કે અહીંયા એચ રેખા નથી દેખાતી. તો એચ રેખા ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ. ચલો, તો આ તો આપણું સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. હવે થોડાક સ્નાયુ વિશે સમજીએ કે જો સ્નાયુ સતત આ પ્રક્રિયા કરે તો આપણને ખબર છે કે આપણા જે સ્નાયુ છે એ બે પ્રોસેસ કરે, જારક અને અજારક બંને સ્નાયુ કરે. જ્યારે O2 મળતો હોય તો જારક, O2ની ગેરહાજરીમાં અજારક શોષણ કરે. તો અજારક શોષણ થાય, ખાસ કરીને ગ્લાયકોજનનું વિઘટન થાય, અને ગ્લાયકોજનનું વિઘટન થઈ અને અજારક શોષણ થાય એટલે શેનો ભરાવો થશે? લેક્ટિક એસિડ. હવે આપણને ઘણી વખત એમ થતું હોય કે થાક લાગે છે, લેક્ટિક એસિડ ભરાવાના કારણે થાક લાગે. શું કામ એને? કારણ કે ચેતાતંત્ર લેક્ટિક એસિડના કારણે જે ચેતાઓ છે એ ચેતાઓ ઉત્તેજિત થઈ શકતી નથી. તો માનો કે તમે 10 કિલોમીટર જેટલું દોડ્યા છો, જે સામાન્ય રીતે દોડતા નથી, તો 10 કિલોમીટર જ્યારે દોડો છો ત્યારે તમારા સ્નાયુએ કયું શોષણ કર્યું? અજારક શોષણ કર્યું. તો તમારા સ્નાયુમાં શેનો ભરાવો થયો? લેક્ટિક એસિડ. તો એ તાત્કાલિક નીકળી જાય? નહીં. તમને કહે કે ભાઈ આરામ કરી લે, તો આરામ કરે એટલે લેક્ટિક એસિડ નીકળે? નહીં. પણ આરામ કરવાથી નવો લેક્ટિક એસિડ બને નહીં. અને જે લેક્ટિક એસિડ બનેલો છે એ શેમાંથી બનેલો હતો? ગ્લાયકોજનમાંથી બનેલો હતો. તો આપણું બોડી ફરીથી એ જ મિકેનિઝમ કરે, લેક્ટિક એસિડને પાછું શેમાં ફેરવી નાખે? ગ્લાયકોજનમાં, જેને કોરી સાયકલ અથવા કોરી ચક્ર તરીકે આપણે ઓળખીએ છીએ. ક્વેશ્ચન પૂછાય કે લેક્ટિક એસિડ ચક્ર 2 દિવસ આરામ કરે એટલે નોર્મલ થઈ જાય. કેમ? તો કે લેક્ટિક એસિડ પાછું શેમાં કન્વર્ટ થઈ ગયું? ગ્લાયકોજનમાં કન્વર્ટ થઈ ગયું છે. ત્યાર પછી લઈએ તો સ્નાયુ બે પ્રકારના, એક લાલ સ્નાયુ અને એક સફેદ સ્નાયુ. તો લાલ સ્નાયુમાં શું હશે? તો કે લાલ સ્નાયુની અંદર માયોગ્લોબિન વધારે હોય. માયોગ્લોબિન આપણને ખબર છે કે ભાઈ મસલ્સની પિગમેન્ટ છે, મસલ્સ હિમોગ્લોબિન તરીકે પણ ઓળખાય છે. તેમાં ઘણી સંખ્યામાં કણાભસૂત્ર હોય. અચ્છા, ઘણી સંખ્યામાં શું કામ કણાભસૂત્ર હોય? ઘણા કણાભસૂત્રો
કારણ કે તેને એનર્જીની વધારે જરૂર પડે અને ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કોણ કરે? કણાભસૂત્ર. એટલે માયોગ્લોબિનમાં લાલ સ્નાયુમાં વધુ પડતા કણાભસૂત્ર હોય, રાઈટ. કારણ કે એટીપીનું ઉત્પાદન માટે સંગ્રહ પામેલ મોટાભાગનો જથ્થો જે ઓક્સિજનનો છે એ કોણ વાપરશે? લાલ સ્નાયુ વાપરે. તો આ લાલ સ્નાયુ છે એને બીજું નામ આપવામાં આવ્યું છે. કેમ? તો કે O2 વાપરે છે એટલે એને જારક સ્નાયુ પણ કહેવાય. તો સફેદ સ્નાયુની વાત કરીએ તો સફેદ સ્નાયુ આપણે આંખની કીકીમાં આવ્યા છે. સફેદ તંતુ સંખ્યા કણાભસૂત્રની ખૂબ જ કેવી હશે? ઓછી હશે. એટલે કે કણાભસૂત્રની સંખ્યા ઓછી છે. જો કે એવું નથી કે વ્હાઇટ અલગ અલગ છે, એક જ સ્નાયુમાં ઘણી વખત વ્હાઇટ અને રેડ બંને સ્નાયુઓ પણ હોય છે, રાઈટ. અને મોટાભાગની જે અજારક પ્રક્રિયા થાય છે એમાં કોના થકી થતી હશે? સફેદ સ્નાયુ થકી થાય છે. તો આ હતું આપણી પાસે બેઝિક સ્નાયુ અને સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. જો આખી સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિને આપણે ઉતારવી હોય અને એક વખત ક્વિક રિવિઝન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? પહેલું કામ શું થાય? CNS. પછી પ્રેરક ચેતા. પ્રેરક ચેતા સ્નાયુ સાથે જોડાય એટલે કે ચેતા સ્નાયુ સંધાન, અથવા આપણે શું કહીએ? મોટર એન્ડ પ્લેટ. મોટર એન્ડ પ્લેટ પછી એ શું થશે? સક્રિય કલાવીજ સ્થિતિમાન ફેરવશે. સક્રિય કલાવીજ સ્થિતિમાન પ્રસરશે, રાઈટ. એટલે સ્નાયુ કોષરસ જાળમાં કેલ્શિયમનો સંગ્રહ હતો. આ કેલ્શિયમ ક્યાં આવશે? તો કે કેલ્શિયમ એક્ટિન સાથે જોડાય. જેવું કેલ્શિયમ એક્ટિન સાથે જોડાય એટલે માયોસિનની જોડાણ જગ્યા ખાલી થાય. માયોસિનની જોડાણ જગ્યા ખાલી થાય એટલે માયોસિન એક્ટિન સાથે જોડાય. એટલે માયોસિન એક્ટિન સાથે જોડાય સાથે આ જે વીજ પ્રવાહ હતો, અથવા તો આપણે એમ કહીએ છીએ કે જે ઇમ્પલ્સને વહન કરવાનું કામ કોણ કરે છે? ટી ટ્યુબ્યુલ્સ કરે છે. તો એક્ટિન માયોસિન સાથે જોડાશે એટલે ઝેડ રેખા એકબીજાથી અંદર આવશે, જેને આપણે શું કહીએ છીએ? સ્નાયુ સંકોચન. તો જોડાય તૂટે, જોડાય તૂટે, જોડાય તૂટે એટલે કે ક્રોસ બ્રિજ બને, ક્રોસ બ્રિજ તૂટે. જ્યારે ક્રોસ બ્રિજ બનતો હોય ત્યારે એટીપીમાંથી એડીપી પ્લસ પીઆઈ બને, અને જ્યારે એ તૂટવાનો હોય ત્યારે ફરીથી એડીપીમાંથી એટીપી બની જાય છે. આ પ્રોસેસને ધ્યાનમાં રાખવાની છે. ચાલો, તો આટલું હતું આપણી પાસે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. થેન્ક યુ સો મચ.